ચાલુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 આંકડાશાસ્ત્ર ચેપ્ટર 3 મધ્યવર્તી સ્થિતિના માપ આપણે ચાલી રહ્યું છે. दोस्तों चैप्टर 3 ની અંદર આપણે સ્વાધ્યાય 3.1 ના બે દાખલા લાસ્ટ લેક્ચરમાં પૂર્ણ કરેલા. આજે આપણે એમાં થોડુંક આગળ વધીએ તો સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 3 આપણે એની રકમ વાંચીએ. પેજ નંબર 78 પર દાખલા નંબર 3 સ્વાધ્યાય 3.1. એક મોટા જથ્થામાંથી પસંદ કરેલ વિવિધ સ્ક્રૂના વ્યાસ મીમીમાં નીચેના કોષ્ટકમાં આપેલ છે. તે પરથી સ્ક્રૂના વ્યાસનો મધ્યક શોધો. બે ખાના આપણને આપેલા છે, સ્ક્રૂનો વ્યાસ મીમીમાં અને સ્ક્રૂની સંખ્યા. દોસ્તો તમે અહીંયા જુઓ કે માહિતીના આપણે બે પ્રકાર જોયેલા, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતીમાં માત્ર ચલ કિંમત હોય. વર્ગીકૃતમાં પેટા બે પ્રકાર છે, અસતત માહિતી અને સતત માહિતી. અસતત માહિતીમાં ચલ અને આવૃત્તિ હોય, જ્યારે સતત માહિતીની અંદર વર્ગ અને આવૃત્તિ હોય. સતત માહિતીની અંદર પેટા બે પ્રકાર છે, નિવારક અને અનિવારક. જેમાં પ્રથમ વર્ગની ઉર્ધ્વસીમા એ બીજા વર્ગની અધોસીમા ન હોય તો એને અનિવારક કહેવાય, અને પ્રથમ વર્ગની ઉર્ધ્વસીમા એ જ બીજા વર્ગની અધોસીમા હોય તો એને નિવારક વર્ગ કહેવાય. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે આ માહિતી આપણને વર્ગીકૃતમાં અસતત માહિતી આપી છે. તો અસતત માહિતી પરથી આપણે એનો મધ્યક શોધીએ. આપણે પહેલી રીત લઈએ દોસ્તો, સીધી રીત, અને પછી એમાં લઈશું આપણે બીજી રીત, ટૂંકી રીત. બંને રીતથી દાખલો કરીએ. તો દાખલા નંબર 3 છે. રકમ આપી છે સ્ક્રૂનો વ્યાસ મીમીમાં. આપણે એને ચલ xi કિંમત કહીશું. સ્ક્રૂની સંખ્યા એટલે આપણે એને આવૃત્તિ કહીશું. આવૃત્તિને આપણે fi વડે દર્શાવીશું. તો દોસ્તો આપણને સ્ક્રૂનો વ્યાસ આપ્યો છે. સૌપ્રથમ એની વાત કરીએ. 30, 35, 40, 45, 50, 55. આવૃત્તિ આપી છે 4, 10, 15, 8, 5 અને 3. પહેલી જ રીત લઈએ આપણે સીધી રીતે મધ્યક. દોસ્તો સીધી રીતે જ્યારે આપણે મધ્યક શોધતા હોય ત્યારે એમાં એક જ ખાનું બનાવવાનું છે. ખાનાનું નામ છે fi. આ બંનેનો ગુણાકાર fi એટલે આવૃત્તિ, xi એટલે સ્ક્રૂનો વ્યાસ. તો 30 ગુણ્યા 4 120, 35 ગુણ્યા 10 350, 40 ગુણ્યા 15 600, 45 ગુણ્યા 8 360, 50 ગુણ્યા 5 250, 55 ગુણ્યા 3 165. દોસ્તો સૌપ્રથમ આપણે એક આવૃત્તિનો સરવાળો કરવાનો છે.
અને એક xi નો સરવાળો થાય fi xi. તો સૌપ્રથમ આપણે fi નો સરવાળો કરીએ અને n પણ કહેવાય અને સિગ્મા fi પણ કહેવાય. 4 + 10 + 15 + 8 + 5 + 3 45. એક સરવાળો કરશું સિગ્મા fi xi 120 + 350 + 600 + 360 + 250 + 165 1845. સીધી રીતે આપણે સ્ક્રૂનો મધ્યક શોધવો છે. સ્ક્રૂનો મધ્યક સિગ્મા fi xi છેદમાં n અથવા સિગ્મા fi આપણે એમ કહી શકીએ. મધ્યક એટલે x બાર fi xi બરાબર 1845 અને n આપણને આવ્યું છે 45. તો 1845 ભાગ્યા 45 કરીએ તો x બાર આપણને પ્રાપ્ત થશે 41 મીમી. સ્ક્રૂના વ્યાસનો મધ્યક 41 મીમી આપણને પ્રાપ્ત થયો. આ આપણે દાખલા નંબર 3 ની સીધી રીત. દોસ્તો અહીંયા આપણે એક ચોથો દાખલો લેતા પહેલા આપણે એક બીજી રીત પણ લઈએ જેને આપણે ડાયરેક્ટ મધ્યકની રીત કહીશું અથવા આ છે આપણી ટૂંકી અથવા ધારેલા મધ્યકની રીત. દોસ્તો એમાં પણ આપણે પહેલા જ ખાનું જે છે એ સ્ક્રૂનો વ્યાસ જે આપણને મીમીમાં આપેલું છે અને xi કહીશું અને બીજું ખાનું જે સ્ક્રૂની સંખ્યા જેને આપણે fi કહીશું. 30 35 40 45 50 અને 55. અહીંયા આપ્યું છે 4 10 15 8 5 અને 3. દોસ્તો ટૂંકી અથવા સીધી રીત કે ધારેલા મધ્યકની રીતે જ્યારે તમે દાખલો ગણતા હોય તો એમાં ત્રીજું ખાનું તમારું આવે di xi - a. અહીંયા બંને ખાના સિંગલ છે એટલે વર્ગીકૃતમાં અસતત માહિતી આપણને આપેલી છે. દોસ્તો આમાં xi ની અંદર કોઈ પણ એક કિંમતને આપણે a તરીકે ધારી લેવી. દાખલા તરીકે હું 40 ને a તરીકે ધારું. કોઈને એમ થાય કે મારે 45 કે 55 કે 50 કે અથવા તો 30 35 કોઈ પણ એક કિંમત a તરીકે ધારવી છે તો તમે ધારી શકો છો. એમાં કોઈ ફેરફાર થશે. હવે આ xi માંથી આપણે આ ધારેલી કિંમત 40 છે એ બાદ કરવાની છે. કેલ્શિયમનો ઉપયોગ કરવાનો છે. 30 - 40 - 10 35 - 40 - 5 40 - 40 0 45 - 40 + 5 50 - 40 10 55 - 40 15. આ રીતે આપણે di નું ખાનું મેળવી લેવાનું છે. લાસ્ટ ખાનું આપણું આવશે દોસ્તો fi di. આ fi છે અને આ di છે આ બંનેનો આપણે ગુણાકાર કરવો છે. 10 ચોક 40 માઈનસ 10 પંચો 50 માઈનસ 15 ગુણ્યા 0 0 8 પંચો 40 10 પંચો
50 15 તરી 45 दोस्तों અહીંયા પણ આપણે એક સિગ્મા એફઆઈ અથવા એન નો સરવાળો કરવો જોઈએ જે આપણે અગાઉ સીધી રીતમાં કરેલો હતો 45 અને એક આપણે એફઆઈ ડીઆઈ નો જેમાં માઈનસ માઈનસ નો સરવાળો કરવાનો અને પ્લસ પ્લસ નો સરવાળો કરવાનો છે તો આ 40 આ 50 90 આ 40 અને આ 50 90 માઈનસ 90 અને પ્લસ 90 ઉડી જાય તો સીધા જ આપણને સિગ્મા એફઆઈ ડીઆઈ મળશે દોસ્તો 45 અહીંયા તમે આમ પણ કરી શકો છો આ બેનો સરવાળો માઈનસ 90 આ ત્રણેયનો સરવાળો પ્લસ માંથી આ માઈનસ ની કિંમત બાદ કરો પ્લસ 45 આવશે दोस्तों टूंकी रीते मध्य x बार बराबर a प्लस सिग्मा एफआई डी छेदमा एना सूत्र જ આપણું x બાર બરાબર એની જગ્યાએ આપણે કિંમત મૂકશું 40 પ્લસ એફઆઈ ડી ની જગ્યાએ મૂકશું 45 छेदमा n ની જગ્યાએ પર આપણે મૂકશું n બરાબર અથવા સિગ્મા એફઆઈ 45 45 ભાગ્યા 45 એટલે 1 40 + 1 એટલે 41 મિલી સ્ક્રૂના વ્યાસનો મધ્યક આપણે પ્રાપ્ત કર્યો અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો કે સીધી રીતે જે જવાબ આવ્યો છે એ જ ટૂંકી અથવા તારેલી રીતે પણ આપણને મધ્યકનો જવાબ મળ્યો છે તો અહીંયા આપણે દાખલા નંબર 3 પૂર્ણ કરીએ છીએ दाखला नंबर 4 पर જોઈએ દોસ્તો दाखला नंबर 4 ની રકમ આપણને આવી આપી છે પેજ નંબર 79 પર દાખલા નંબર 4 સ્વાધ્યાય 3.1 વિદ્યાર્થીઓના એક સમૂહના એક કસોટીના ગુણ નીચે મુજબ છે વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક શોધો પહેલું જ ખાનું આપણને આપ્યું છે ગુણ અને બીજું ખાનું આપણને આપ્યું છે વિદ્યાર્થીઓની સંખ્યા ગુણની અંદર 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 અને 60 થી 70 આપેલા વિદ્યાર્થીઓની સંખ્યા 3 5 12 16 11 5 અને 4 આપણને આપેલ છે તો દોસ્તો અહીંયા તમે જુઓ કે માહિતીના આપણે બે પ્રકાર જોયેલા અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી અવર્ગીકૃત માહિતી એટલે ફક્ત ચલ કિંમત આપેલી હોય વર્ગીકૃતમાં ચલ અને આવૃત્તિ આપેલી હોય વર્ગીકૃતમાં પેટા બે પ્રકાર જોયેલા અસતત માહિતી અને સતત માહિતી અસતત માહિતીમાં ચલ અને આવૃત્તિ આપેલી હોય જ્યારે સતત માહિતીમાં વર્ગ અને આવૃત્તિ આપેલી હોય તો અહીંયા વર્ગ અને આવૃત્તિ આપણને આપેલી છે એમાં પેટા બે પ્રકાર છે નિવારક વર્ગ અને અનિવારક વર્ગ પ્રથમ વર્ગની ઉર્ધ્વસીમા એ બીજા વર્ગની અધસીમા હોય તો એ નિવારક વર્ગ છે તો અહીંયા તમે જોઈ શકો છો 0 થી 10 10 થી 20 20 થી 30 એટલે કે પ્રથમ વર્ગની ઉર્ધ્વસીમા એ જ બીજા વર્ગની અધસીમા છે બીજા વર્ગની ઉર્ધ્વસીમા એ જ ત્રીજા વર્ગની અધસીમા છે માટે આ નિવારક વર્ગ કહેવાય અને પણ આપણે બે રીતે કરી શકીએ સીધી રીતે અને તારેલા મધ્યકની રીતે તો દોસ્તો આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 4 સૌપ્રથમ એનું કોષ્ટક બનાવીએ તો દાખલા નંબર 4 पहले की लईશું આપણે સીધી પહેલું ખાનું એક ગુણ બીજું ખાનું વિદ્યાર્થીઓની સંખ્યા ત્રીજું ખાનું આવશે આપણું દોસ્તો મધ્ય કિંમત
અને લાસ્ટ ખાનું આવશે આપણું આપણા એક્સાઇડ. આ ચાર ખાના આપણે સીધી રીત માટે બનાવીશું. રકમ આ રીતે આપણને આપી છે. અહીંયા લખું સીધી રીતે મધ્ય. પહેલું જ ખાનું છે ગુણ, જેમાં આપણને 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70 વર્ગ આપેલા છે. બીજું ખાનું છે વિદ્યાર્થીઓની સંખ્યા. જેને આપણે આવૃત્તિ કહીએ, એટલે કે અખાય આપણને આપેલી છે 3, 5, 12, 16, 11, 5 અને 4. દોસ્તો સૌપ્રથમ આપણે ત્રીજું ખાનું બનાવીશું અને ત્રીજા ખાનાનું નામ છે મધ્ય કિંમત. અહીંયા તમે જુઓ કે વર્ગમાં અધસીમા અને ઉર્ધ્વસીમા આપેલું છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. આ વર્ગ આપણા વર્ગીકૃત માહિતીમાં સતત માહિતી છે. બીજું, પ્રથમ વર્ગની ઉર્ધ્વસીમા એ બીજા વર્ગની અધસીમા છે, બીજા વર્ગની ઉર્ધ્વસીમા એ ત્રીજા વર્ગની અધસીમા છે, ત્રીજા વર્ગની ઉર્ધ્વસીમા એ ચોથા વર્ગની અધસીમા છે. એટલે દરેક વર્ગની અંદર તમે જુઓ આગળના વર્ગની ઉર્ધ્વસીમા બીજા વર્ગની અધસીમા આપેલી છે, એટલે નિવારક વર્ગ છે. મધ્યસ્થ, ચતુર્થક કે દશાંશ ઘટનાઓ ત્યારે આ વાતનું ખૂબ મહત્વ છે દોસ્તો. મધ્યકની અંદર આમાં કંઈ એવું મહત્વ નથી, પણ તમને જાણકારી આપી. હવે આમાં ત્રીજું ખાનું આપણે બનાવીશું મધ્ય કિંમત, જેને xi વડે દર્શાવીએ છીએ. મધ્ય કિંમત કેવી રીતે પ્રાપ્ત થાય? તો આપેલા વર્ગની અંદર અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા બંનેનો સરવાળો કરી અને 2 વડે ભાગવામાં આવે છે. એટલે 0 પ્લસ 10 એટલે 10, 10 ને 2 વડે ભાગીએ એટલે 5, 10 પ્લસ 20 એટલે 30, 30 ભાગ્યા 2 એટલે 15. દોસ્તો દરેકમાં આપણે એનો સરવાળો કરીને 2 વડે ભાગવાની જરૂર નથી. અહીંયા તમે જુઓ વર્ગ લંબાઈ સમાન છે 0, 10, 20, 30, 40, 50 અને 60. દરેકની અંદર વર્ગ લંબાઈ 10, 10 ની આપેલી છે, સમાન આપેલી છે. જ્યારે દાખલાની અંદર વર્ગ લંબાઈ સમાન આપેલી હોય ત્યારે મધ્ય કિંમતની અંદર પ્રથમ વર્ગની મધ્ય કિંમત શોધી લો. અધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કરીને એને 2 વડે ભાગી નાખો. પ્રથમ વર્ગની આપણને મધ્ય કિંમત મળી ગયા બાદ દરેક વર્ગની અંદર આપણે એની વર્ગ લંબાઈ ઉમેરતા જઈએ તો દરેક વર્ગની મધ્ય કિંમત મળે. દાખલા તરીકે 5 માં 10 ઉમેરો 15, 15 માં 10 ઉમેરો 25, 25 ને 10 35, 35 ને 10 45, 45 ને 10 55, 55 ને 10 65. તમે આ બંનેનો સરવાળો કરી 2 વડે ભાગો તો 65 જ મળે. એવી રીતે કોઈ પણ વર્ગનો બંનેનો સરવાળો કરે 50 પ્લસ 60 એટલે 110, 110 ભાગ્યા 2 એટલે 55, 60 અને 70 130, 130 ભાગ્યા 2 એટલે 65. તો આ રીતે આપણને દરેક વર્ગની મધ્ય કિંમત પ્રાપ્ત થાય. તમે સીધી રીતે જો મધ્ય કરો છો તો દોસ્તો એક જ ખાનું બનાવવાનું છે. ખાનાનું નામ છે fi xi. આ fi એટલે વિદ્યાર્થીઓની સંખ્યા, મધ્ય કિંમત એટલે આપણને xi જોઈએ. આ બંનેનો ગુણાકાર 3 ગુણ્યા 5 15, 5 ગુણ્યા 15 75, 12 ગુણ્યા 25 300, 16 ગુણ્યા 35 545, 11 ગુણ્યા 45 275 અને લાસ્ટમાં 4 ગુણ્યા 65 260. દોસ્તો સીધી રીત ગણવાની હું એટલા માટે ના પાડું છું
કારણ કે અહીંયા જો આંકડાઓ આપણને થોડા મોટા આપ્યા હોય તો આ ગુણાકાર આંકડા બહુ મોટા થઈ જાય, જવાબ લાવવામાં થોડી વાર લાગે, ક્યાંક ભૂલ થવાની શક્યતા છે. એટલે બને ત્યાં સુધી આપણે મધ્યક હંમેશા ટૂંકી રીતે ગણવાનો આગ્રહ રાખવાનો. આંકડાઓ અતિશય નાના આપ્યા હોય તમે એને સીધી રીતે ગણો તો કોઈ પ્રશ્ન નથી, બાકી દાખલાને બને ત્યાં સુધી આપણે એને ટૂંકી રીતે ગણવાનો આગ્રહ રાખવાનો છે. હવે આપણે એક n અથવા સિગ્મા fi આનો સરવાળો કરવાનો છે અને એક સિગ્મા fi xi આનો સરવાળો કરવાનો છે. 3 + 5 + 12 + 16 + 11 + 5 + 4 56 અને fi xi નો સરવાળો કરીએ તો 15 + 75 + 300 + 560 પ્લસ 495 પ્લસ 275 પ્લસ 260 1980. દોસ્તો આપણે સીધી રીતે મધ્ય ગણતા હોય તો સીધી રીતે આ સૂત્ર છે. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. સિગ્મા fi xi આપણને આપ્યું છે 1980 અને n આપણને આપેલું છે 56. 1980 ને આપણે 56 વડે ભાગીએ તો 35.35 છે. 5 અથવા 5 થી ત્રીજો અંક વધારે હોય તો એક અંક આગળ ઉમેરીને મૂકવો એટલે 35.36 આપણે મૂકી શકીએ. ઘણા વિદ્યાર્થીઓએ 35.35 મૂકવું હોય તો ખોટું નથી. આ ગુણનો મધ્યક હતો એટલે સમૂહ કોષ્ટકની અંદર અહીંયા આપણે ગુણ લખી શકીએ. તો સીધી રીતે આપણે 35.36 આ દાખલાનો જવાબ મળે. હવે આપણે આ જ દાખલો દોસ્તો ટૂંકી રીતે પણ ગણી શકીએ, જેનું બીજું નામ છે ધારેલા મધ્યકની રીત. આ જ દાખલો આપણે ટૂંકી રીતે લઈએ. તો એની માટેના ખાના આપણે પાડીએ. ત્રીજું ખાનું આમાં પણ મધ્ય કિંમત જ આવશે. પછીનું ખાનું આપણું fi આવશે, di અને લાસ્ટ ખાનું આપણું fi di આવશે. દોસ્તો એક ખાનું આમાં વધશે. તમે ધારેલા મધ્યકની રીતે અથવા ટૂંકી રીતે ટૂંકી અથવા ધારેલ મધ્યકની રીતે જો દાખલો ગણતા હોય તો પણ રકમ આપણી આની આ છે દોસ્તો. ત્રીજું ખાનું તમારું એનું એ જ આવે જેને આપણે કહીએ છીએ મધ્ય કિંમત, જેને xi વડે દર્શાવાય છે. જેમ આપણે તૈયાર કર્યું એમ જ તૈયાર કરવાનું છે. 0 + 10 ભાગ્યા 10 2, 0 + 10 એટલે 10, 10 ભાગ્યા 2 એટલે 5. દરેકમાં વર્ગ લંબાઈ સમાન છે એટલે 10 10 આમાં ઉમેરી દો. 5 ને 10 15, 15 ને 10 25, 25 ને 10 35, 35 ને 10 45, 45 ને 10 55, 55 ને 10 5. આ રીતે આપણે 5 15 25 35 45 55 ને 65 10 10 ને વર્ગમૂળમાં અંદર ઉમેરી દીધી. દોસ્તો ધારેલ મધ્યકની રીતે જ્યારે તમે ગણતા હોય ત્યારે પછીનું ખાનું આવશે di. di એટલે xi માઈનસ a છેદમાં c. c એટલે વર્ગ લંબાઈ છે. જ્યારે દાખલામાં વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે જ દોસ્તો અહીંયા c લેવાનું છે.
જો વર્ગ લંબાઈ સમાન ન હોય તો અહીંયા સી નહીં આવે, તો xi માઇનસ a જ આપણે લેવાનું છે. હવે જો અહીંયા સી આવે છે તો આ આવૃત્તિની અંદર કોઈ પણ એક આવૃત્તિ મોટી છે એની સામે તમે અહીંયા મધ્યમ કિંમતમાં એ ધારી શકો છો. આ એ એની સામે અહીંયા 0 મૂકવાનો છે, અને જો વર્ગ લંબાઈ સરખી છે તો અહીંયા માઇનસ a માઇનસ 1 માઇનસ 3 નીચે 1 2 અને 3 કિંમત મૂકવાની છે. પણ જો આ વર્ગ લંબાઈ સરખી નથી, સી નથી, તો આ તમારે -1 -2 ક્રમમાં ન આવે. દોસ્તો આપણને પ્રશ્ન થાય કે di નું ખાનું મેળવવું કેવી રીતે? તો દાખલા તરીકે di નું આપણે આ સૂત્ર લીધું xi a c. અહીંયા xi એટલે આપણને 5 આપેલું છે, a એટલે આપણે ધાર્યું 35 અને c એટલે વર્ગ લંબાઈ હતી આની 10. તો 35 માંથી 5 જાય તો -30 ભાગ્યા 10, 0 0 ઉડી જાય એટલે -3. આ એવી રીતે -3 મેળવ્યા. એવી રીતે આપણે આમાં સૂત્રની અંદર આપણે 15 35 ભાગ્યા 10 કરીએ તો -2 આવે. જ્યારે દાખલાની અંદર વર્ગ લંબાઈ સમાન છે, આમાં 10 10 ની વર્ગ લંબાઈ છે દોસ્તો, તો વર્ગ લંબાઈ જ્યારે સમાન છે ત્યારે તમે આવૃત્તિની અંદર કોઈ પણ મોટી કિંમત છે એની સામે એ ધારી મધ્ય કિંમતમાં એની સામે અહીંયા 0 મૂકી -1 -2 -3 નીચે +1 +2 +3 એમ તમે કિંમત મૂકી શકો છો. તો તમારે એની ગણતરી કરવાની જરૂર નથી. પરંતુ જો વર્ગ લંબાઈ સમાન નથી તો દોસ્તો કમ્પલસરી xi માંથી એ બાદ કરીને કિંમત મૂકવાની છે, તો ક્રમમાં આવશે નહીં. યાદ રાખજો. હવે છેલ્લું ખાનું આપણે બનાવીશું fi di. fi એટલે આપણી આવૃત્તિ અને di એટલે જે આપણે ધારેલી કિંમત મળી છે તે. તો 3 ગુણ્યા 3 કરીને -9, 5 ગુણ્યા 2 5 દુને -10, 12 ગુણ્યા 1 12 એકા -12, 16 ગુણ્યા 0 0, 11 ગુણ્યા 1 11, 5 ગુણ્યા 2 5 દુને 10, 4 ગુણ્યા 3 4 કરીને 12. આનો સરવાળો આપણે સિગ્મા fi નો કરવાનો છે, જે અગાઉ કરેલો છે 56, અને એક સરવાળો કરવાનો છે આનો સિગ્મા fi di. દોસ્તો એમાં માઈનસ માઈનસ નો સરવાળો કરો, પ્લસ પ્લસ નો સરવાળો કરો, માઈનસ અને પ્લસ કિંમત બાદ કરો, મોટાની નિશાની લગાવો. તો 9 + 10 + 12, 9 + 10 + 12 એટલે -31 મળે, અને 11 + 10 + 12 એટલે 33 પ્રાપ્ત થાય. 33 માંથી 31 તમે બાદ કરો એટલે 2 મળે, પ્લસ મોટાની નિશાની. જો માઈનસ મોટા હોય તો અહીંયા માઈનસની નિશાની લે, અહીંયા પ્લસ મોટા છે એટલે પ્લસની નિશાની લે. દોસ્તો કોષ્ટક આપણું કમ્પ્લીટ થઈ ગયું ધારેલા મધ્યકની રીતે. હવે આપણે એનું સૂત્ર મૂકવાનું છે. તો અહીંયા મધ્યકનું સૂત્ર છે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં n ગુણ્યા c. વર્ગ લંબાઈ સમાન છે, અહીંયા આપણે સૂત્રની અંદર c લીધું છે માટે અહીંયા c મૂકવાનું છે. જો વર્ગ લંબાઈ અસમાન હોય તો અહીંયા c મળત નહીં. અગાઉ આપણે સૂત્રો પણ લખાવી દીધા છે. દોસ્તો x બાર બરાબર a એટલે ધારેલી કિંમત 35 પ્લસ fi di મળ્યું છે 2 છેદમાં n છે આપણી પાસે 56 ગુણ્યા c એટલે વર્ગ લંબાઈ હતી 10. x બાર બરાબર 35 પ્લસ 2 ગુણ્યા 10 ભાગ્યા 56 એટલે કે 20 ભાગ્યા 56 0.36. 5 અથવા 5 થી વધારે છે એક અંક આપણે ઉમેરી દીધો છે, પ્લસ એમાં 35 તમે ઉમેરો એટલે 35.36. આ મેળો આપણને ઉકેલી રીતે અથવા ધારેલા મધ્યકની રીતે મધ્ય. દોસ્તો અહીંયા આપણે દાખલો પૂર્ણ કરીએ. સ્વાધ્યાય 3.1 નો ચોથો દાખલો. દાખલા નંબર 5 ની વાત કરીએ તો દાખલા નંબર 5 ની અંદર આપણને આવી રકમ આપેલી છે
એક મોબાઈલ ધારકના નોંધાયેલ 70 કોલની વાતચીતના સમયની માહિતી નીચે પ્રમાણે મળે છે. તેના વાતચીતના સમયનો મધ્યક શોધો. દોસ્તો, વાતચીતનો સમય મિનિટમાં આપણને 4થી ઓછો, 8થી ઓછો, 12થી ઓછો, 16થી ઓછો, 20થી ઓછો. અહીંયા જે આપણને થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું છે એના પરથી આપણે પહેલાં મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે. મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવા પછી આપણે એનો મધ્યક ગણી શકીએ. દરેક વિદ્યાર્થી મિત્રો તમારી બુક સાથે રાખજો દોસ્તો. હવે આપણે એક રીતે આપણે દાખલો ગણશું ધારેલા મધ્યકની રીતે. બાકી એક રીત તમારી જાતે તમારે ગણવાની સીધી રીતે ઘરે પ્રેક્ટિસ માટે. જે આપણને રકમ આપી છે એના પરથી આપણે પહેલા મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવાના છે. મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવા માટે પહેલું ખાનું આપણું વર્ગ આવે, બીજું ખાનું આપણું આવૃત્તિ આવે, ત્રીજું ખાનું આપણું મધ્ય કિંમત xi મળે, ચોથું ખાનું આપણું di મળે અને લાસ્ટ ખાનું આપણું fi di. આટલા ખાના આપણે બનાવવાના છે. દાખલા નંબર 5. આપણને સૌપ્રથમ વાતચીતનો સમય મિનિટમાં આપ્યો છે અને આપણે મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવા માટે પહેલું ખાનું વર્ગ અને બીજું ખાનું આવૃત્તિ લઈશું જેને આપણે fi કહીશું. વર્ગની અંદર તમે જુઓ પેલા 4 થી ઓછા. દોસ્તો, અહીંયા 4 થી ઓછા આ બાજુ આવે. કેટલા છે ખબર નથી. પછી 8 થી ઓછા, ત્યારબાદ 12 થી ઓછા, 16 થી ઓછા અને લાસ્ટમાં 20 થી ઓછા. આ ઓછા આ બાજુ આવે. 4 થી ઓછા, 8 થી ઓછા, 12 થી ઓછા, 16 થી ઓછા, 20 થી ઓછા. કેટલા છે ખબર નથી. અને આપણે નિવારક વર્ગની અંદર પેલા હોય તો પ્રથમ વર્ગની ઉર્ધ્વસીમા એક બીજા વર્ગની અધ્ધસીમા હોય, બીજા વર્ગની ઉર્ધ્વસીમા એક ત્રીજા વર્ગની અધ્ધસીમા હોય, ત્રીજા વર્ગની ઉર્ધ્વસીમા એક ચોથા વર્ગની અધ્ધસીમા હોય. અહીંયા 16 મૂકી દઈએ. તમે અહીંયા જુઓ 4 4 ને વર્ગમાં છે. 4 4 8 4 12 4 16. તો અહીંયા 0 થી 4. તો આ રીતે આપણને પહેલું જ ખાનું મળ્યું વર્ગ, જે આપણે મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવા. નીચે આપ્યું છે કોલની સંખ્યા. કોલની સંખ્યા આપણે એમના મૂકી દેવાના નથી, પરંતુ એમાં જુઓ 20 42 57 65 અને 70. માં સૌથી મોટી કિંમત 70 છે. નીચે આપી છે છેલ્લા વર્ગની અંદર. તો 70 માંથી સૌપ્રથમ 65 આપણે બાદ કરવાના. એના ઉપરનો વર્ગ આપણે બાદ કરવાના. તો 70 માંથી 65 બાદ કરો એટલે 5 આવે. ઉપર મોટી કિંમત આપી હોય તો ઉપરથી બાદબાકી કરી મૂકી જાઓ. નીચેથી આપણે બાદબાકી કરીએ છીએ એટલે નીચેથી મૂકી જાઓ. 65 માંથી 57 8, 70 માંથી આપણે પેલા 65 બાદ કર્યા, ત્યારબાદ 65 માંથી આપણે 57 બાદ કર્યા તો 8 મળ્યા. 57 માંથી આપણે 42 બાદ કરીએ તો 15, 42 માંથી આપણે 20 બાદ કરીએ તો 22 અને છેલ્લી કિંમત આપણને આપી છે 20. એ શૂન્યમાંથી બાદ કરીએ એટલે 20 છેલ્લી કિંમત આપણી એમના રહેશે. આ મેળવવાનું પેલા મૂળ આવૃત્તિ વિતરણ. આનો તમે સરવાળો કરશો તો આને m કહેવાય અથવા સિગ્મા fi કહેવાય. જે આપણે મોટી કિંમત 70 હતી એ થવી જોઈએ. ન થાય તો તમારી ભૂલ છે એવું સમજી લેવાનું. અહીંયા 70 થઈ જાય છે. અહીંયા 70 હતા, 70 માંથી 65 બાદ કર્યા, 65 માંથી આપણે 42 57 બાદ કર્યા, 57 માંથી 42 બાદ કર્યા, 42 માંથી 20 બાદ કર્યા. છેલ્લી કિંમત એમના આને કહેવાય મૂળ આવૃત્તિ વિતરણ. દોસ્તો, જ્યારે થી ઓછા કે થી વધુ પ્રકારનું સચ્ચય આવૃત્તિ વિતરણ આપણને રકમમાં આપ્યું છે ત્યારે એને મૂળ આવૃત્તિ વિતરણ આપણે આ રીતે ફેરવવાના છે. ત્યારબાદ આપણું ત્રીજું ખાનું આવશે મધ્ય કિંમત, જેને આપણે xi વડે દર્શાવીએ છીએ. અધ્ધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. 0 પ્લસ 4 એટલે 4, 4 ભાગ્યા 2 એટલે 2. આમાં દરેકમાં 4 4 ની વર્ગમાં આવી 4 8 12 16. 4 4 આમાં ઉમેરી દો. 2 4 6 6 4 10
10 ને 4 14, 14 ને 4 18, તો મધ્ય કિંમત પ્રાપ્ત થાય. આ બંનેનો સરવાળો કરો તો 20 + 16 એટલે 36, 36 ભાગ્યા 2 એટલે 18, એમ તમને મધ્ય કિંમત પ્રાપ્ત થાય. ત્રીજું ખાનું આવશે દોસ્તો di, xi - a છેદમાં c. ધારેલા મધ્યકની રીતે ગણીએ છીએ એટલે di સીધી રીતે ગણતા હોય તો fi xi આ બંનેનો ગુણાકાર કરવાનો છે, એ તમારે જાતે કરવાનો છે. di ની અંદર આમાં સૌથી મોટી કિંમત 22 છે, એની સામે આને આપણે a ધારીશું. અહીંયા 0, અહીંયા -1, 1, 2 અને 3. આ સૂત્રની અંદર તમે કિંમત મૂકશો એટલે આ તમને કિંમતો પ્રાપ્ત થશે. 2 માંથી 6 બાદ કરી અને 4 વડે ભાગો તો -1 મળે. એવી રીતે દરેકમાં આ કિંમતો બાદ કરી શકાય. લાસ્ટ ખાનું આવશે આપણું fi di. આ fi છે અને આ di છે. 20 × 1 -20, 22 × 0 0, 15 × 1 15, 8 × 2 16, 5 × 3 15. આનો સરવાળો કરીશું, આને કહીશું સિગ્મા fi di, જેમાં -20 અને 15 + 16 + 15, એમાંથી આપણે 20 બાદ કરીએ એટલે 26 પ્રાપ્ત થશે. 15 ને 15, 30 ને 15, 45 ને 46 માંથી 20 બાદ કરો એટલે 26 પ્રાપ્ત થાય. દોસ્તો ધારે મધ્યકની રીતે મધ્યક x બાર બરાબર a + સિગ્મા fi di છેદમાં n × c. આનું સૂત્ર મૂકીએ. એની કિંમત આપણે ધારી 6. fi di પ્રાપ્ત થયું 26. n એટલે સિગ્મા fi 70 આપણે આપ્યું છે અને ગુણ્યા c એટલે વર્ગમૂળ જે હતી આપણે 4 ગુણ્યા 4, 6 + 26 × 4 ભાગ્યા 70, 1.48, 5 થી વધારે છે એટલે 49, 6 માં 1 ઉમેરી દઈએ તો 7.49 મિનિટ. કોલનો સમય આપણને મિનિટમાં આપ્યો છે તો આપણે અહીંયા મિનિટ લખી શકીએ. અહીંયા દાખલા નંબર 5 દોસ્તો પૂર્ણ કરીએ છીએ. દાખલા નંબર 6 આપણે આવતીકાલે લઈશું દોસ્તો. સીધી રીતે દોસ્તો આ જ દાખલો આપણે ધારેલા મધ્યકની રીતે ગણો. આ જ દાખલો જો તમે સીધી રીતે ગણતા હોય તો અહીંયા એક જ ખાનું તમારે બનાવવાનું છે. ખાનાનું નામ છે. આ મધ્યક કિંમત મળી ગયા બાદ આપણે xi એક જ ખાનું બનાવીશું. આ બંનેનો ગુણાકાર કરી નાખીએ અને એનો સરવાળો કરી અને 70 વડે ભાગી નાખશો તો પણ જવાબ તમારો 7.49 મિનિટ જ મળશે. દોસ્તો ધારેલા મધ્યકની રીતે દાખલો ગણતા હોય કે સીધી રીતે દાખલો ગણતા હોય બંનેનો જવાબ હંમેશા મધ્યક એક સમાન આવશે. આજે આપણે અહીંયા 5મા દાખલે દોસ્તો અટકાવીએ છીએ. 6મો અને 7મો દાખલો આપણે આવતીકાલે લેક્ચરમાં લઈશું. આજ માટે અહીંયા અટકાવીએ છીએ.